વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડમાં આપણે ચિતા સ્ટેર્સ નામના યુનિટને શીખવાની શરૂઆત કરી ચૂક્યા છે અને એ વખતે આપણે પ્રથમ ભાગમાં જોઈ લીધું છે કે ઈડી નામનો એક હન્ટર છે. ઈડી a Zulu hunter. He was quite lazy. He wanted to have a slave who can hunt for himself. એને એક એવો શિકારી જોઈએ છે, ગુલામ જોઈએ છે કે જે એના પોતાના માટે કોઈક શિકાર કરી આપે. When he was sitting under a tree, he saw a large herd of deer grazing in the lush green meadow. He wanted to catch the deer, but as we earlier said, he was quite lazy. He thought these deer are really wonderful, but he had to run a lot to catch one of them. After some time, he saw a female cheetah crawling silently to the herd of deer. She leapt and caught a deer. After some time, her two young cubs came out from the bush and they all enjoyed the meal. Edie saw this scene. He envied the cubs. Edie આ દ્રશ્ય જોયું અને એ પોતાના પેલા બચ્ચાઓને જોઈને ઈર્ષા પામે છે. કઈ બાબતની ઈર્ષાની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા હતા. They got their food without any efforts. ચિંતાનું એની ઈર્ષાનું કારણ હતું કે આ બચ્ચાઓને જમવાનું ભોજન કોઈ પણ પ્રયાસ વગર મળ્યું અને એટલે જ એના મનમાં વિચાર આવ્યો હતો કે કેન આઈ હેવ આ હન્ટર લાઈક ધેર મધર. શું મારી પાસે પણ આવો શિકાર કરી આપવા વાળો હન્ટર શિકારી હોય તો. He decided to follow the cubs and steal one. એણે નક્કી કરી લીધું કે આ બચ્ચાઓની પાછળ જઈને એક બચ્ચાને ચોરી કરી લેવી. When the sun was set, the mother cheetah, female cheetah, hid her cubs in a thick bush and went for a stream. At that time, Edie ran into the bush with spear and net. He threw the net over the two cubs and caught them. First, as we know, he wanted one cubs, but at this time, two cubs were caught in the net. બે બચ્ચાઓ નેટની અંદર પકડાયા હતા. He thought it is always better to have a two slaves than one. એને વિચારી લીધું કે એક કરતા બે ગુલામ વધારે સારું પડશે. He dressed them and brought them to her home. એ બંને બચ્ચાઓને ઘસડીને પોતાના ઘરે લઈ આવ્યો and hid under the basket. અને એને પેલા ટોપલાની નીચે સંતાડી દે. On the contrary, બીજી સાઈડ ઉપર આપણે જોયું, when the mother cheetah returned, she sniffed all around. She tried to find out the cubs, but she couldn't. એને ટ્રાય કર્યો બચ્ચાઓને જોવા માટે પણ ક્યાંય મળ્યા નથી. She sniffed all around. એણે પોતાની સ્મેલ મેળવીને એના બચ્ચાઓને શોધવાનો પ્રયાસ કર્યો, but she could not find them. પણ એને મળ્યા નહોતા. She started crying, cried and cried. At last, the whole night she cried when a dark stain was made on her cheeks. એના મોઢાના ભાગ ઉપર કાળા રંગના ટપકા લીસોડા પડી ગયા ત્યાં સુધી એને રડવાનું ચાલુ રાખ્યું. આવી વાર્તા આપણે શીખી ગયા હતા. હવે ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. તો she cried and cried until her tears made dark stains down her cheeks. એણે રડવાનું ચાલુ રાખ્યું જ્યાં સુધી એના ગાલ ઉપર ડાર્ક સ્ટેન પડી ગયા, ડાઘ પડી ગયા. She was still weeping. અહીંયા ક્રાય અને વીપ બંને શબ્દો રડવાના સેન્સમાં લીધેલા છે કારણ એની સાથે વીપનો અર્થ પણ રડવું છે. એણે રડવાનું ચાલુ રાખ્યું છે. At night, the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. જ્યારે રાત્રિનો સમય થયો, at night, the mother cheetah cried so loudly, મોટેથી. રાત્રિનો સમય થયો ત્યારે માતા ચિત્તો ખૂબ જ મોટેથી રડવા લાગે છે. She was heard by a wise man.
પેસિવ રચના આપી છે. શી વોઝ હર્ડ બાય વાઇઝ મેન, ડાહ્યા અથવા તો સમજુ સમજદાર માણસ દ્વારા એના રડવાનો અવાજ સાંભળવામાં આવ્યો. The old man understood what had happened. જે આ વાઇઝ મેન છે, ડાયો માણસ છે, એને સમજ પડી ગઈ કે what had happened to happen થવું અથવા બનવું. આ પેલા સમજદાર માણસ છે, ડાયો માણસ છે, વિદ્વાન છે આ બાબતમાં, એટલે એને સમજ પડી ગઈ કે શું બન્યું હશે. The old man understood what had happened. Understood મૂળ શબ્દ છે આપણો understand. understand નો અર્થ થાય સમજવું. પેલા ઓલ્ડ મેન ને, વૃદ્ધ વ્યક્તિને, વડીલ વ્યક્તિને સમજ પડી ગઈ કે શું બન્યું હશે. He immediately took strong club stick લાકડી અથવા તો ડાંગ, મોટી જે લાકડી છે ને આપણે ડાંગ પણ કહીએ છીએ, તો એને તરત જ પોતાની ડાંગ લીધી. He immediately took his strong club and came out of his hut. અને એ પોતાની હટમાંથી, હટનો અર્થ હશે ઝૂંપડી, એ પોતાની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. આપણે એવો પ્રશ્ન પૂછી શકાય કે માતા ચિતાના રડવાનો અવાજ, who heard the crying or weeping of a female cheetah? માતા ચિત્તાનું રડવાનું કોણે સાંભળ્યું? તો it was heard by a wise man in the village. So immediately he took his dog, he took his stick, he took his club and came out of his hut. This old man Shano was very wise. હવે આપણા પાઠમાં પહેલું એક નામ હતું ઈડી, અને ઈડીને આપણે આરસુ કહી ચૂક્યા હતા. અહીંયા જે વાઇઝ મેન છે એનું નામ છે શાનો. શાનો વાઇઝ મેન સમજદાર વ્યક્તિ છે, એને પણ જેમ ઈડીને વર્ષોથી અનુભવ છે પોતાના જંગલમાં શિકાર કરવાનો, તો આ વ્યક્તિ પણ ખૂબ જ સમજદાર છે, એ પણ કંઈક પ્રાણીઓ વિશે ઘણું બધું જાણે છે. એટલે જેવો પેલા રડવાનો અવાજ સાંભળ્યો એટલે એને થયું મનમાં કે નક્કી કશું બન્યું છે, એટલે તરત જ એને પોતાની લાકડી, પોતાની ડાંગ હાથમાં લીધી અને ઝૂંપડીમાંથી બહાર આવ્યો છે. He loved animals and know all about them. He loved animals. આ શાનો પ્રાણીઓને ખૂબ જ ચાહતો હતો. He loved animals and know about all things. એ પ્રાણીઓને ચાહતો હતો અને પ્રાણીઓ વિશે ઘણું બધું જાણતો હતો. When Shano found out the hidden cubs, he knew that it was Edie's wicked idea. હવે ઘરમાંથી બહાર નીકળ્યો એટલે ઈડીના ઘર પાસેથી પસાર થતો હશે, એ દરમિયાનમાં એને પેલા હિડન કબ્સ, હિડન સંતાડેલા, એણે સંતાડેલા પેલા બચ્ચાઓને જોયા. He knew that it was Edie's wicked idea. તરત જ એને ખબર પડી ગઈ. નો જાણવું, એનું ભૂતકાળને આપ્યું છે ન્યુ. એને ખબર પડી, જાણી લીધું એને કે ઇટ વોઝ વિકેડ આઈડિયા ઓફ ઈડી. વિકેડ આઈડિયા, દુષ્ટ અથવા તો ખરાબ વિચાર. એને તરત જ વિચારી લીધું કે આ બચ્ચાઓને સંતાડવા જેવું કાર્ય, દુષ્ટ કાર્ય, ઘિનોન કાર્ય ઈડી જ કરી શકે. આપણા ગામમાં એવું કોઈ વ્યક્તિ નથી કે જે આવું કરી શકે. એને ખબર પડી ગઈ કે આ ઈડીનું જ કાર્ય હોઈ શકે. When Shano find out શોધવું, અને એનું ભૂતકાળ થાય છે ફાઉન્ડ આઉટ, એટલે શોધી કાઢ્યું. જ્યારે આ સંતાડેલા બચ્ચા શાનો દ્વારા શોધી કાઢવામાં આવ્યા, he knew that it was Edie's wicked idea. He got angry with Edie. To get angry, ગુસ્સે થવું. Got angry એટલે ગુસ્સે થયો, ગુસ્સે થવું. He got angry with Edie
He rushed to the hut and shouted. અને એ હવે એના ઝૂંપડી તરફ દોડી ગયો, રશ કર્યું, દોડીને બૂમ પાડતા બોલ્યો, I hate you, Edie. I hate you, Edie. હેટ કરવું, હેટનો અર્થ થાય તિરસ્કાર કરવો, નફરત કરવી. ટુ હેટ એટલે નફરત કરવી. શાનો એના ઝૂંપડી તરફ દોડી જાય છે ને એને બૂમ પાડીને કહે છે, Edie, I hate you. Everybody of our tribe. Tribe. T-R-I-B-E. Tribe. જાતિ. આપણી જાતિના દરેક વ્યક્તિ, everybody of our tribe will hate you. આપણા સમાજના બધા જ વ્યક્તિઓ તને તિરસ્કાર કરશે, તને નફરત કરશે. Because you are lazy and wicked too. તું માત્ર આળસુ છે એવું નથી. You are lazy and wicked. લેઝી પણ છે અને જોડે જોડે વિકેડ છે. આળસુ પણ છે અને વિચારોની દ્રષ્ટિએ એ દુષ્ટ પણ છે. You are lazy and wicked too. We know that hunter must hunt with his own strength. Strength. S-T-R-E-N-G-T-H. Strength નો અર્થ થાય તાકાત. We know, આપણે જાણીએ છીએ કે કોઈ પણ શિકારીએ પોતાની તાકાતથી શિકાર કરવો જોઈએ. We know that hunter must hunt. Hunter must hunt. શિકારીએ શિકાર કરવો જોઈએ. ફરજિયાત અહીંયા મસ્ટ બતાવ્યું છે. મસ્ટનો ઉપયોગ છે કોઈ પણ બાબત ફરજિયાત હોવી, બરાબર, નેસેસરી હોય. Hunter must hunt with his own strength. શિકારીએ પોતાની તાકાતથી જ શિકાર કરવો જોઈએ. And skill. Skill એટલે આવડત. સ્કિલનો અર્થ હશે આવડત. You are a lazy hunter. શિકારીએ પોતાની તાકાતથી શિકાર કરવો જોઈએ. Hunter must hunt with his own capacity, his own skill, but you are a lazy hunter. પણ તું તો lazy hunter છે. You are a thief. તને તો શિકારી ન કહેવું જોઈએ, તને તો thief કહેવું જોઈએ. T-H-I-E-F. You are a thief. ચોર છે તું. કારણ આપણે જાણીએ છીએ કે એને ચોરીનું જ કામ કર્યું છે. માતા ચિત્તાની હાજરીમાં બચ્ચાઓ નથી લાવેલો. You are a thief. You have broken the rules of our tribe. Broken the rules. Rules. નિયમો. બ્રેક નું ભૂતકાળ છે. બ્રેક એટલે તોડવું, broken એટલે તોડ્યા છે. You have broken the rules. રૂલ્સ, નિયમો. તે આપણી જાતિના નિયમોનો ભંગ કર્યો છે. You have broken the rules of our tribe. You have brought dishonor to the whole tribe. મૂળ શબ્દ છે ઓનર. સન્માન, માન, મોભો, મર્તબો. અહીંયા આ ઓનરની આગળ પ્રિફિક્સ લાગે છે ડીસ અને શબ્દ ઓપોઝિટ વર્ડ બને છે. ડિઝઓનર, નીચા જોવાપણું. સન્માનના બદલે અપમાન એવો શબ્દ આપણે કરી શકીએ. તે આપણી જાતિ માટે અપમાનજનક પરિસ્થિતિ ઊભી કરી છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ હોલ ટ્રાઇબ. અહીંયા હોલ સમગ્ર, સંપૂર્ણ. અહીંયા હોલ સ્પેલિંગ આ પણ આવી શકે, પણ અહીંયા હોલનો અર્થ હશે કાણું. આપણા પાઠમાં આ શબ્દ આપેલો નથી, અત્યારે આપણે આના સંદર્ભમાં વિચાર્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ whole our tribes. All the members of the hunter tribe got together. પછી શાનોના આ પગલા પછી હન્ટર ટ્રાઇબના, શિકારી જાતિના બધા જ લોકો ભેગા થયા. They decided to drive away. To drive away. હાંકી કાઢવું, કાઢી મૂકવું. They decided to drive away Edie from the village. હન્ટર ટ્રાઇબ્સના બધા લોકો ભેગા થયા અને બધા લોકોએ ભેગા થઈ અને નક્કી કર્યું કે ઈડીને હવે આ ગામમાં રહેવા દેવાય નહીં. કેમ નહીં રહેવા દેવાય? તો ઈડી માત્ર હન્ટર છે એવું નથી.
હન્ટરમાં પોતાની કેપેસિટી હોવી જોઈએ, પોતાની સ્કિલ હોવી જોઈએ. હન્ટર મસ્ટ કિલ વિથ હિઝ સ્કિલ એન્ડ હિઝ કેપેસિટી. બરાબર, આ વાત કરવાની હતી. પણ ઈડી તો કંઈક જુદું જ નીકળ્યો. હી વોઝ લેઝી, નોટ ઓનલી લેઝી, હી વોઝ વિકેડ ટુ. એને તો પેલા નાના બચ્ચાઓ કે જે પોતાની માના ઉપર ડિપેન્ડેડ છે એવા બચ્ચાઓને ચોરીને લાવ્યો હતો અને પોતાના ઘરે સંતાડી દીધા હતા. એટલે શાનોના આ રિમાર્ક પછી સમગ્ર ગામના લોકો ભેગા થયા, જાતિના લોકો ભેગા થયા અને ઈડીને કહી દેવામાં આવ્યું કે ભાઈ તારું જે આ કાર્ય છે એ ગામના લોકો માટે, સમગ્ર જાતિ માટે ડિઝોનર લાવનારું છે, અપમાનજનક છે અને આના પરિણામે તને ગામમાં રહેવાનો કોઈ હક રહેતો નથી. દે ડ્રાઈવ અવે ઈડી ફ્રોમ ધ વિલેજ. શાનો ટુક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર. શાનોએ પેલા બચ્ચાઓને પોતાના ખભા ઉપર લીધા એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. અને આ બચ્ચાઓને ખભા ઉપર મૂકી અને એની માતા જ્યાં હતી ત્યાં એને પાછા પહોંચાડી દીધા. He knew that long weeping of her mother Chitta had stained her face forever. અને એને એ પણ જોયું કે સમગ્ર સમય દરમિયાન આ આખો જે ઘટના બની એ ઘટના દરમિયાન એના રડવાના કારણે, એના આંસુઓના કારણે એના ચહેરા ઉપર કાયમ માટે એક સ્ટેન પડી ગયા હતા, ડાઘ પડી ગયા. જે તમે ચિત્તાને ફોટોમાં એમાં જોશો ત્યારે દેખાશે કે એના ચહેરા ઉપર કાળા રંગની લીટીઓ દેખાય છે બે. તો આ ઘટનાના પરિણામ પછી એવું કહેવાય છે કે આ ચિત્તાના આ રડવાના કારણે એના ચહેરા ઉપર ડાઘ પડી ગયેલા છે, સ્ટેન પડી ગયેલા છે. ફરી એકવાર આ જે પોર્શન લીધો છે એના સંદર્ભમાં પ્રશ્નોના સંદર્ભમાં વિચારીએ તો સૌ પ્રથમ તો આપણે એ વિચારવું પડશે કે ઈડી જ્યારે બચ્ચાઓને લઈને આવ્યો તેણે બચ્ચાઓને ક્યાં સંતાડ્યા? Where did he hide the cubs at his hut? એણે પોતાની ઝૂંપડીમાં બચ્ચાઓને ક્યાં સંતાડ્યા? તો આપણે આન્સર મળે છે he hid the cubs under the basket. એણે આ બચ્ચાઓને પોતાના ઘરે એક બાસ્કેટની નીચે સંતાડ્યા છે. Who was શાનો? શાનો કોણ છે? અથવા તો when the female cheetah cried loudly at night, who heard this? જ્યારે માતા ચિત્તો રાત્રે મોટા અવાજે રડે છે તો કોણે અવાજ સાંભળી? તો આપણને જવાબ મળશે શાનો a wise man lived in the village heard the loud crying of female cheetah. He thought અથવા તો he knew what had happened. એને ખબર પડી કે શું બન્યું હશે. He took his club and came out of his hut. એને પોતાની લાકડી લીધી અને ત્યાંથી બહાર આવ્યો. He found out the cubs under the basket at Edie's hut. બાસ્કેટના નીચેથી ઈડીના હટના પાસેથી એને પેલા બચ્ચાઓને શોધી કાઢ્યા. He called, he shouted Edie and said, Edie, you are a lazy hunter. You are not only lazy, you are wicked too. You have brought dishonor to our tribes. He also said that a hunter must hunt with his own capacity, his own strength and skill. But you are a lazy hunter. You are not hunter, you are thief. ખરેખર તો તને કહેવું ન જોઈએ શિકારી, તું ચોર છે. You have broken the rules of our tribes. પ્રશ્ન એવું પૂછી શકાય who have broken the rules of the tribes? તો જવાબમાં મળશે Edie has broken the rules of the tribe. Who has brought dishonor to the whole tribe? આનો પણ આન્સર સેમ મળશે. Edie has brought dishonor to the whole tribe. પાઠની અંદરથી આપણે બે બાબત બીજી પણ યાદ રાખવા પ્રયાસ કરવાનો છે કે કયું વાક્ય કોણ બોલે છે ને ક્યારે, એટલે કે કોને કહે છે. પરીક્ષાની અંદર 2 થી 3 માર્કની અંદર આપણે આ વસ્તુ પૂછાય છે કે વાક્ય બોલનાર કોણ છે અને સાંભળનાર કોણ છે. તો જ્યારે જ્યારે ઈડી અને શાનોના સંદર્ભમાં વાક્યો આવે તો અહીંથી આ પેરેગ્રાફમાં એ વસ્તુ થયેલી છે કે શાનો દ્વારા ઈડીને કશું કહેવામાં આવી રહેલું છે. ગામના લોકોએ ભેગા થયા પછી ઈડી માટે ડિસિઝન લીધું છે. તો વોટ ડિસિઝન વોઝ ટેકન બાય ધ ટ્રાઇબ્સ, હોલ ટ્રાઇબ્સ? ગામના બધા લોકો, જે બધી જાતિના લોકો ભેગા થયા એમના દ્વારા કયું ડિસિઝન લેવામાં આવ્યું છે? તો ગામના બધા લોકો દ્વારા ડિસિઝન લેવામાં આવ્યું દે ડ્રાઈવ અવે ઈડી ફ્રોમ ધ વિલેજ. ગામમાંથી ઈડીને હાંકી કાઢવાનું ડિસિઝન લેવામાં આવેલું છે. તો
આ રીતે આપણે આ પાઠની અંદરથી ઈડી નામના એક લેઝી વિકેડ હન્ટરની વાત શીખી રહ્યા છે. સાથે સાથે એમાં જે આપણને સાર સંદેશ આપ્યો છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાનું કાર્ય પોતાની જાતે કરતા શીખવું જોઈએ. આ બહુ અગત્યનો મુદ્દો છે. અહીંયા આપણે પણ કોઈ પણ કાર્ય કરવાનું હોય તો આપણું કાર્ય આપણા સેલ્ફ કેપેસિટી અને સેલ્ફ સ્કિલ દ્વારા કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ચિત્તા વિશેની કેટલીક ફેક્ટ્સ પણ આપણને આપેલી છે. હવે ફેક્ટ્સને આપણે વાંચીએ તો શું કહે છે જુઓ તો. ફેક્ટ્સ અબાઉટ ચિત્તાઝમાં એનું વજન કેટલું છે અને એની ઊંચાઈ કેટલી છે, એના જન્મ સમય વજન કેટલું છે અને એની મેચ્યોરિટી કેવી રીતની હોય છે અને એના આઈડેન્ટિફિકેશન કયા કયા છે, આ વિગત આપણને પેજ નંબર 3 ઉપર આપેલી છે. જોઈએ તો આપણે વિગતમાં શું કહે છે. તો સૌ પ્રથમ તો ચિત્તાની હાઈટ મતલબ ઊંચાઈ કેટલી છે. તો ચિત્તાના ઊંચાઈના સંદર્ભમાં આપણને આપ્યું છે 100 cms સેન્ટીમીટર્સ. એની ઊંચાઈ છે 100 સેન્ટીમીટર્સ. વેઇટ કહેતા એનું વજન 65 kgs. આ એપ્રોક્સિમેટ વજન ઊંચાઈ છે. આમાં માઇન્યુટ ચેન્જીસ હોઈ શકે છે. વેઇટ એટ બર્થ, જ્યારે બચ્ચાનો જન્મ થાય છે તો બચ્ચાનું વજન જન્મ સમયે કેટલું છે તો 300 ગ્રામ્સ. લગભગ એના બચ્ચાનું વજન 300 ગ્રામની આસપાસ હોય છે. એજ ઓફ મેચ્યોરિટી, એની પુખ્તતાની ઉંમર 2 વર્ષની ઉંમરમાં એ પોતે પુખ્ત બની જાય છે. આઈડેન્ટિફિકેશનમાં શું આવશે તો ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન લેપર્ડ્સ. અહીંયા આપણને 2 પ્રાણીઓ જનરલી આપણે ઓળખવામાં ભૂલ કરતા હોઈએ છીએ, ચિત્તાઝ અને લેપર્ડ્સ. તો અહીંયા ચિત્તા અને લેપર્ડ, ચિત્તો અને દીપડો, આ બંને વચ્ચેનો તફાવત આપવાનો પ્રયાસ કરેલો છે. ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી, ચિત્તાનું શરીર લાઇટ થોડું ઝાંખું છે, પ્રકાશિત છે. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન લેપર્ડ્સ, અને એના પગ દીપડા કરતા થોડાક લાંબા છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ whereas the leopards has cluster of spots. ચિત્તાના શરીર ઉપર છૂટાછવાયા ટપકા જોવા મળે છે, જ્યારે દીપડાના શરીરની ઉપર આ ટપકાઓ નજીક જોવા મળે છે. હેબિટ, અહીંયા હેબિટેટ શબ્દ વાપર્યો છે, એટલે કે એનું નિવાસસ્થાન કઈ જગ્યાએ રહે છે. તો ચિત્તાઝ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ચિત્તા મોટા ભાગે ખુલ્લા જંગલમાં રહેવાનું પસંદ કરે છે. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. અત્યારે તો મોટા ભાગે ચિત્તા આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ અ લોટ ઓફ ચિત્તાઝ ઇન ઇન્ડિયા. આપણા દેશમાં ઘણા બધા ચિત્તાઓ હતા, બટ ધ લાસ્ટ વોઝ વન શોટ બાય હન્ટર્સ ઇન 1950. પણ છેલ્લો ચિત્તો 1950ની સાલમાં શિકાર કરવામાં આવ્યો હતો એનો કોઈના દ્વારા, એટલે કે આ પછી ચિત્તા આપણા જંગલોમાં નથી. હેબિટ્સ, એમની આદત કઈ છે. પહેલા હેબિટેટ હતું, એનું નિવાસસ્થાન ક્યાં છે, કઈ જગ્યાએ રહેવાનું પસંદ કરે છે. અહીંયા એની આદત કઈ છે તો ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. ચિત્તો પૃથ્વી ઉપર સૌથી ઝડપથી દોડતો પ્રાણી છે, ફાસ્ટેસ્ટ એનિમલ છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર અવર, અને એની કલાકમાં 100 કિલોમીટરના ઝડપે એ દોડી શકે એટલી સ્પીડ એની હોઈ શકે છે. બટ ઇટ કેન મેન્ટેન ધી સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પણ જેટલો ઝડપથી દોડે છે એટલું લાંબા અંતર સુધી દોડી શકતો નથી. પોતાની આ ઝડપને થોડાક અંતર સુધી જ મેન્ટેન કરી શકે છે. સમટાઇમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 15 મીટર્સ. લગભગ 40 થી 45 ફૂટ જેટલો, 15 મીટર અહીંયા આપણને કહ્યું છે, તો કેટલીક વાર 15 મીટર જેટલો લાંબો કૂદકો પણ જમ્પ પણ કરી શકે છે. It creeps silently behind the prey and then leaps up to catch it. એ ધીરે ચૂપકીદીથી અવાજ ન થાય એ રીતે પોતાના શિકાર, પ્રેનો અર્થ હશે શિકાર, PRAY, પ્રે, પોતાનો શિકાર, એ પોતાના શિકાર પાસે ધીરે જાય છે અને પછી કૂદકો મારી અને એને પકડી લે છે. It does not preserve its prey. અહીંયા એક ખાસ બાબત ધ્યાનમાં રાખવાની કે ચિત્તાઓ ધીરે અદ્રશ્ય કેમ થયા, તો મેઇન રીઝન એક આપણને આ પણ મળે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. પ્રિઝર્વ કરવું, PRESERV, પ્રિઝર્વ નો અર્થ થાય સંઘરવું. એ પોતાનો ખોરાક સંઘરતો નથી, સાચવતો નથી. સ્વાભાવિક છે કે આપણે પણ ઘરમાં જમવાનું બનાવીએ તો આપણે જમવાનું બચ્યું હોય તેને રાખીએ છીએ અને એનો ઉપયોગ પણ આપણે કરતા હોઈએ છીએ. અહીંયા આ ચિત્તો પોતાનો ખોરાક મળ્યા પછી
એ ખોરાકને ખાવો એટલો ખાધા ખોરાક લીધા પછી એ પોતે સંઘરતો નથી ને બચાવ કરતો નથી. ધીસ ઇઝ સમટાઇમ્સ કોઝ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા. અને આ જ વસ્તુ કેટલીક વાર એવું બને છે કે પોતે ખોરાક બચાવતા નથી તો કેટલાક દિવસો એવા પણ મળી આવે જંગલમાં કે જે દિવસે એમને અન્ન વગેરે મળતું નથી અને ભૂખના કારણે પણ ચિત્તાનું મૃત્યુ થઈ શકે એવા દિવસ પણ જોવા મળી શકે છે. ઇટ ઇઝ સોલિટરી ક્રિએચર. આ એકલા ટેવાયેલું પ્રાણી છે. ઇટ ડઝ નોટ લીવ ઇન ગ્રુપ્સ ઓર હર્ડ. એ ગ્રુપમાં કે ટોળામાં રહેતું નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સુન એઝ ધ કબ્સ મેચ્યોર. જેવા બચ્ચા મેચ્યોર બને, આપણે પહેલા જ કીધું કે મેચ્યોરિટી એજ એમની 2 years છે, એટલે કે જેવા 2 વર્ષના થાય તરત જ એ લોકો સેપરેટ થઈ જતા હોય છે. ડાયટ એટલે કે ભોજનમાં શું લે છે? તો મીડિયમ સાઇઝ બગ્સ આર ઇટ્સ મેઇન ફૂડ. નાની સાઇઝના કાળિયાર, હરણ વગેરે અથવા સસલા વગેરે એનો ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ. ક્યારેક મોટા પક્ષીઓનો પણ શિકાર કરી લે છે. કબ્સના સંદર્ભમાં ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 2 to 4 એટ અ ટાઈમ. કબ્સ એટ ટાઈમ. એક જ સમયે 2 અથવા 4 બચ્ચા સુધી એ જન્મ આપે છે. They are very beautiful with long silver grey fur. The mother calls by giving he a high pitched whistle like a bird. પક્ષીઓ જેમ વિસલ વગાડે અવાજ કરે છે તો એવા અવાજ દ્વારા આ માતા ચિત્તો પોતાના બાળકોને બોલાવે છે. આ ચિત્તા વિશેની આપણને ફેક્ટ આપી છે. આપ સૌ આ પાઠનું રીડિંગ કરશો, અધ્યયન કરશો અને ત્યારબાદ પાઠના અંતે આપેલી એક્સરસાઇઝ માટે પ્રયાસ શરૂ કરશો. આગળના સંદર્ભમાં આપણે એની ચર્ચા જોતા રહીશું. થેન્ક યુ.